अपने अपने गुरु महाराज की, कुंवाराम महाराज की, शंभुराम महाराज की, जितु बाम अपनी जगा ओम की, आज के आनंद की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की। आज मोड़ा गाम भक्तिसार आश्रम काले अपने पूनम निमित्ते आज बधे આવી ગયા છો। કાલે પૂનમનો સત્સંગ આપણો હશે, ભજન ભોજન, પણ આજે તમે બધા પ્રેમથી બધા આવી ગયા છો અને આપણે સત્સંગ ગોઠવ્યો। સત્સંગ તો આપણે સતનો સંગ તો આપણે રોજ કરતા જોઈએ છે। આપણે સત્સંગી જ કહેવાય, સતનો સંગી સત્સંગી એને આપણને કે કોઈ સત્સંગી ભાઈઓ છે એ તો સત્સંગી છે। સતનો સંગ એવો સંગ આપણને ગુરુ મળ્યા કે આપણે સતની ખબર પડી કે આપણે પહેલા ગુરુ નહોતા ત્યાં સુધી અસતમાં હતા, સતની ખબર નથી। સત વસ્તુ સુભર ભર્યો કીધું ને બધે જ છે, વ્યાપી રહ્યો છે, પણ આપણને ખબર નથી। આયો તારણ તાર એવો છે, આ ગુરુનો ઉપદેશ એવો છે, પણ આપણને એને ખબર હોતી નથી। આપણને સંતો આ માર્ગ લઈ જાય છે, એટલે આપણે બધાએ ભાગશાળી કહેવાય। જે આમાં ગુરુપદના અધિકારી બન્યા છે બધા જ ભાગશાળી। શું કામ? આખો ભાગ લક્ષરસીનો મટી ગયો। કીધું ને ચાલો આંસા બ્રહ્મ ધામમાં છોડવા જુગડાની આશા, આ જુગ માયા કેળો ફન સર્વે કાળના ગરાસ। આખું જગત કાળનો ગરાસ છે, તો આપણને ગુરુમાલજી એનાથી બચાવી દીધા। એ ઘણી મને જળકોકડીની વાત કરી કે આપણને એવા બનાવી દીધા। જળકોકડી શું કરે? એક ધ્યાને બે પાણીમાં અને એનો આહાર પકડી લે, એનો આહાર પકડી લે, એનું કામ જ એ હોય। તો આપણને ગુરુ મહારાજે આપણો હંસનો શું આહાર છે એમને સમજાવી દીધું। તો હંસો તો હંસ ગતિમાં આવી ગયો, તારો આહાર શું છે? એક જ આહાર છે, બસ એક નામને આપણે પકડી લીધું, એને વળી ચૂક્યા, એનો બેડો પાર, તારા બધાનો બેડો પાર। અહીંયા મુક્તિ થઈ ગઈ। મુક્તિ થયા પછી હવે શું કરવાનું? આપણે આનંદ માનવાનો, મોજ માનવાની। આપણે આનંદ સ્વરૂપ છીએ ને, પોતે આનંદ સ્વરૂપ છીએ, પોતાના રૂપમાં હમણાં કીધું ને એમાં આપણે આત્મા સમાઈ જવાનું છે, પોતે પોતામાં સમાઈ જવાનું, એ આપણું સ્વરૂપ છે એને ઓળખી જવાનું, એમાં સમાઈ જવાનું છે। અને જે એમાં સમાઈ ગયા ને એનો બેડો પાર થઈ ગયો। આવડો 14 લોકોનો નાથ, 14 ધામ ને ઉપરે બ્રહ્મધામમાં વિનાશ। આ બ્રહ્મધામ એવું છે કે 14 લોક તો એના ચાકર કીધા। બોલો, આપણે તો 14 લોકની આશા કરીને બેઠા છે, અને 14 લોક વાળા છે ને એ મનુષ્ય અવતારમાં હજી દોષા કરે। ભગવાન ઇન્દ્ર જેવા એમ કે ભગવાન તું મને મનુષ્યનો અવતાર આપ। વિચાર કરો, બ્રહ્મા વિષ્ણુ છે આગળ મોટો દેવોનો દેવ ઇન્દ્ર, એ એમ કે ભગવાન તું મને માણસ બનાવ, મારે મુક્તિ જોઈ છે, મારે ભજન કરવું છે। તો આપણને કોણ સમજાવે? ગુરુ સમજાય। પેલા આપણને સમજ નથી આ, તો આપણે એ બાજુ પાછળ દોડતા હતા, એ લોકો આમાં આવા ઈચ્છા કરે છે, આપણે એમણે દોડતા હતા અને આ એમણે આવા ઈચ્છા કરે। વિચાર તો ઉલટું નથી? આ ઉલટી ધારા આપણને ગુરુ મહારાજ સમજાવી। સદગુરુ આપણને ભેટ્યા, અહીં આપણું કામ થયું। આવા આપણને ગુરુ મળેલા છે, એવું આપણે આ શબ્દને મળેલા છે, શબ્દને સુરતા બસ એમાં લાગી જાય તો આપણો બેન પાર। એટલા માટે આપણે નિત્ય ઉઠીને સત્સંગ કરવો જોઈએ। માણસનો અવતાર મળ્યો છે, ગ્રસ્ત છે, સંસારી છે, સંસારમાં રહેવાનો અને સંસારથી અંદર અલગ થઈ જવાનું। આ દેશ ઇતિહાસ આ વાણીમાં જ કીધું, આ દેહનું અઘાટને ભૂલી જવાનો, અઘાટને ઓળખી જવાનો। હું અઘાટ છું એમ આપણે ડેરીમાં નથી બોલતા તો શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા એટલે અઘાટ। આ દેહનો ઘાટ છે, દેહ જ્યારે છૂટી જાય તો એ અઘાટ થઈ શકે। જ્યાં સુધી હું પણ મારા પણ હું કાક છું, એ બધું દેહના ઘાટ છે। આ વર્ણ વ્યવસ્થા છે એ દેહના ઘાટ છે। જ્યાં સુધી દેહાધ્યાસ ન ઘટે ત્યાં સુધી પરમાત્માના ધામમાં જવાતું નથી। આપણને આ બધું નડે છે અને બધાને છોડવાનું છે।
કે હું આ નથી. આ દેહ છે તો એક ભાડુતી મકાન છે. આપણને ભજન કરવા માટે, પરમાત્માને મેળવવા માટેનું સાધન મળ્યું છે. હું સાધન નથી, હું આત્મા છું, હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ, હું આ વસ્તુ છું એમ. આ ઘરમાં આપણે આવવા માટે આ રસ્તામાં આવ્યા છીએ. આ રસ્તો આપણે ને એટલા માટે મળ્યો છે. હું આ બ્રહ્મ છું. અખંડ આમાં નામાં સુતારે આવી છે તો તમે અહીં મુક્તિ, તમે પલમાં મુક્તિ, તમે તરી ગયા. અહીંયાથી મુક્તિ થઈ ગઈ, સમાજના ઘરમાં આવેલા તરી ગયા. પછી એના માટે આ કથણી મથલી છૂટી ગઈ, કઈ કરવાનું રહેતું નથી. આટલી સમજદારી આવી ગઈ તો એના એ શ્વાસોશ્વાસમાં, અજપમાં એમાં પોતે સમાઈ જાય, એમાં જ ફરક હોય, એની મસ્તી હોય. કર્મ ધર્મની ક્રિયા તો સાધતો નથી, એનાથી દૂર થઈ જાય. પાપ પુણ્યમાં એને ક્યાં જવાનો રસ્તો નથી ને, એને પાપે નથી ને પુણ્ય નથી, એને કઈ લાગતું નથી. એ છે નહીં, એમાં નીકળી જાય છે. આવું આપણને આ સદગુરુ એવા આપણને બનાવી દે છે. પણ એમાં ચિત્તની ચટકી લાગ્યા વગર છે નહીં. પરમાત્મા ચિત્તની ચટકી એવી લાગી જવી જોઈએ, એવી આપણે સુરતા સુઘડ બની જવી જોઈએ. એવું થઈ જાય તો અહીંયા આપણી મુક્તિ છે. ગમે એક વાણી નહીં, 1000 વાણી તમે લેશો તો વાણી તો આપણને આજ સમજાવે છે, બીજું સમજાવતી નથી. બીજી પાછળ ધોળ તો બંધ કરાવે છે ને. ઘટથી બારે કઈ કીધું નથી. ઘટમાં ઠંડા, ઘટમાં સૂરજ, ઘટમાં તો બધું આ સાધન તો બધા ઘટમાં છે. ઈ તો ચાંદોનો સૂરજ સમાઈ ગયા એટલે પિંગલા પિંગલા બે એક થઈ ગયા, સૂક્ષ્મમાં આવી ગયા. એ આ સમય લેવાની વાત છે. બધાને વારવાનું મન વ્યવહાર છે, હટાવી લો. ઉલટા કરવા પાસે કીધું મનને હટાવો. મનને જવાનું ન કીધું, મને હટાવી લેવાનું, એને વારો. 5-25 ને પકડવો, 5-25 ને ઉપર આપણે જવાનું છે. મળ્યું છે બધું બરાબર, મળ્યું છે સાધન છે, મળ્યું છે કામનું છે, પણ એને જે જગ્યાએ રાખવાનું. આપણે આપણા ઘટની અંદર 10 દ્વાર બતાવ્યું છે ને, 10 ચક્ર બતાવ્યા છે. આમ તો 7 ચક્ર છે. નવખંડ આપણે કહીએ છીએ 7 તો ચક્રો બતાવીએ છે. હવે એક ઉપર આપણે જવું છે તો એક ઉપર જઈ, એકમાંથી ઉપર જઈને એ લારે ના આવવું જોઈએ. એ ચક્ર છૂટી ગયો. એક છૂટે એટલે બીજું છૂટે ત્રીજો. એમ આપણે 6 ચક્ર સીધીને હાથમાં જવાનું હોય તો નીચેના છૂટતા જાય, એક બાજુ રહી જાય બધા. એમ આપણે સસ્તાના જેટલા પગથિયા છે ને, એ પગથિયામાં ફરતા બધા છૂટતા આપણો અસલી ઘર શું છે એ આપણે જવાનું છે. એને આપણે પકડી લેવો. પછી પાછલાને પકડાય નહીં, એ તો નીકળી ગયા. એ તો એના ચાકર છે. 14 લોકોના ચાકર તો એના ગુલામ છે બધા. જગતને નહીં સમજાય. આ તો ગુરુ છે, બહુ અટપટો છે. એને તો ડર છે, બીક છે ને, ના સમજે કે એને ભય છે. અને આપણે ભયને ભ્રમણા નથી, આપણે નિર્ભય છીએ. આપણે તો નિર્ભયનો ડંકો લાગી ગયો. આપણે કોઈ ભ્રમણા નહીં, કોઈનો ડર નહીં, કોઈની બીક નહીં. શું કામ બીક નહીં? કે આ પારખી લીધો, બોલે બીજો નથી. છે પરમેશ્વર પોતે અજ્ઞાની આધાર ગાજે પોતે, એને કરો ડર. આ બોલે બીજો નથી, સ્વયં છે પોતે, એને કોઈ ડર ન હોય. અને કોઈ મારી ના શકે. આ મરતો નથી, પછી ક્યાં વાત નહીં. નથી જન્મતો, નથી મરતો. ગીતામાં લખ્યું છે, વાંચીએ છીએ પણ અડગ થઈ શકતા નથી. મન મજબૂત થતો નથી. આત્મા કેવો તો આત્માને શસ્ત્ર કાપી ના હાકે, પવન એને સૂકવી ના હાકે, અગ્નિ બાળી ના હાકે, જલ પાણી પલાળી ના હાકે. આમ તો જોવો તો બિચારો મરે નહીં, જન્મે નહીં, આવે નહીં. અખંડ ઘર. આપણે અખંડમાં તો છીએ ને. અખંડ નગારા વાગે, અખંડ બોલી વાગે, અખંડ ઘરમાં તો આપણે સુરતા છે એમ. આપણે સહી જ અખંડમાં, તો પછી આપણે ખંડિત ક્યાંથી થાય? કોણ ખંડિત થાય? કોણ મરે? કોણ ભરવા જીવાનો તો જતો ને બધું નીકળી ગયો. જન્મ મરણનો ચક્કર તો અહીંયા જ મટી ગયો. પલમાં મુક્તિ કીધી, પલમાં અહીંયા જ આપણી મુક્તિ થઈ ગઈ. મુક્તિ ગુરુ પડ્યા અને આ પલ આપણે પકડી લીધી એટલે મુક્તિ થઈ ગઈ. આપણે છૂટી ગયા છે, બંધન નથી, બંધનથી મુક્ત. પછી આપણે ફરીને વળી ન્યાય ચક્કરમાં પડી, આ બારું ફલાણું નીકળું એના ચક્કરમાં પડીએ તો કોણ રોકી શકે? વળીને આપણે નીચે આવીને એ ચક્કરમાં ફસાવો તો એ બધું બંધન તો છે. માયા તો બંધન છે. આમાં તો માયા નીકળવાની વાત કરી, આ મન હટાવવાની વાત કરી, મન બધાથી વારવાની વાત કરી. આપણે બધું જ કરીએ તો મેળ ના આવે. લોટ ખાવો ભહવો બે ના આવે. ઉત્તરાયણ જોજો તમે, ભહેર લોટ ખાઈએ કે ભહેર નીકળી જાય બધું વાળો. એમાં બે બધું તો બે એક તરવારમાં બે મેને, એક મેનો બે તરવારે ના આવે, નહીં આવે. તો જગતનો ભરતનો રસ્તો જ આપણો જુદો થઈ જાય છે. આપણે જગતથી જુદા. જગતમાં રહેવું, સંસારમાં સસુર રહે, મન મારી પાસે જાણે ને અજાણ રહે મારો દાસ. જાણે ને અજાણ થઈ જાય એ મારો દાસ. સંસારમાં રહેવું, કોઈનું ખંડન મંડન કરવું નહીં, અને ભેગો રહીને નીકળી જાય ને સૂર્ય કહેવાય. એવા અનુપ સ્વા નથી.
નકર તો આપણે મોટો બકરો છે એમાં શું ફરક પડ્યો? દાખલો તો દીધો મોટા બકરાનો, હું સિંહ નથી કે મોટો બકરો છું. આપણે મોટા બકરા, સિંહ ન થઈ શકે. સિંહ તો હું આ સૌ એમ કે ત્યારે સિંહ થવાય, હું આત્મા છું એમ કે ને ત્યારે થવાય. આપણા સંતો થઈ તો ગયા ને, તમે જોયા છે? ધારે કરી શકે એવી સત્તા ઉપર એક ના દેહ તો એનો હતો, પેલો આત્મા અંદર એનો હતો. એટલો પાવર ક્યાંથી આવ્યો? એટલી શક્તિ આવી ક્યાંથી? એમ આ શક્તિ અંદરથી પ્રગટ થાય છે. સૂત્રો છે ને એને જગાડવાનો છે. પીઓજી સૂતા સક પર નિદ્રમાં એને જગાડી કોઈ શેનાથી જગાડવાના? ગુરુ શબ્દથી, ધ્યાનથી. વળી વળીને ફરી નહીં આવવું પડશે, બીજો છૂટકો નથી. કુંભરામની વાણી ઉપર આવવું પડશે. સદગુરુની સેવા કરતા ધરતા રહીને ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારા માટે જ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમર્થના જપતા અજંપા જાપ, જાપ જપતા તાપ કર્યા ગુરુજીને પ્રતાપ લ્યો, પડી ગયા લ્યો ત્રિવિધિના તાપ. આદિ વાદી ઉપાધિ બધું ગયો શેનાથી? આ જાપથી, અજંપા જાપથી. બીજા જાપથી નહીં. હજારો નામો, હજારો કરોડો નામ છે, એ જાપથી નહીં, આ જાપથી. આનાથી બધું મટે. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા મહાવીર, બુદ્ધ, આપણા જેટલા ભગવાનો, જેટલા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવજી, બધા આનો જાપ જપતા હતા. વિચાર કરો, આ જાપ જપીને બધા જ ધામમાં ગયા. ધામમાં ગયા એટલે આપણા દેહ પડવાના, અહીંયાના બધાના પડી ગયા, એ ધામમાં ગયા કહેવાય. આત્મા જતો રહ્યો, આત્મા રૂપમાં રૂપ મળી ગયો, ધામમાં કહેવાય. જો દેહ હોય તો અત્યારે આપણા ભેગા બેઠા હોય, હોવા તો જોઈએ ને. આપણે નથી એને કેમ પકડ કરી કે આ અદ્રશ્ય ફરે જા? એમ નથી, અદ્રશ્ય તો નથી, એ આત્માથી અંદર બેઠા, અદ્રશ્ય આવ્યા. આ બોલે જમા છે. સર્વવ્યાપક તો આવ્યો, તો બીજે તમે ક્યાં એને ગોતવા જશો? એ તો સેમ છે. પોતાનું સ્વરૂપ ઓળખી લીધું ને એમાં પડી ગયો, રૂપમાં રૂપ સમાઈ ગયો એટલે કોણ થયું? એ આત્મા થયો. આ ઘટની અંદર બધો છે. માટે જગદંબો ભવાની માં કયો તો ભલે, આ શક્તિ કયો તો ભલે, અને આ શિવજી કયો તો ભલે, રામકૃષ્ણ કયો તો ભલે, આ બધા જ આ ઘટની અંદર આ શ્વાસ પ્રાણ હારી ગયો ને એમાં રમી રહ્યા છે. બધા અહીં છે, બહાર નથી. આને જો ઓળખાઈ જાય તો એને પછી કઈ કરવું પડતું નથી. એને સમજદારી કહેવાય. આ જીવનમાં સમજદારી આવી કહેવાય, અને એને ગુરુ કર્યા કહેવાય. આ સમજે તો એને ગુરુ કર્યા કહેવાય. નકર તો કોઈ મતલબ નહીં, નકર તો કોઈ પાવર નથી ને. પાવર, શક્તિ આવી જોઈએ, શક્તિ. આ એવો આપણને આ શબ્દ મળ્યો છે. વારંવાર કહું છું, ત્રણ લોકનું મૂલ્ય કેને કહેવાય? ત્રણ લોકનું મૂલ્ય આપણે સમજીએ નહીં તો વારંવાર હું બોલો, તમે સાંભળો, એવો પાવર ના આવે કે મારા શબ્દનું ત્રણ લોકનું મૂલ્ય, પાતાળ લોક, મૃત્યુલોક અને સ્વર્ગલોક ત્રણે ભેગા કરે તો ગુરુના શબ્દને તોડી ના આવે. ના આવે એટલે ના જ આવે. જો મીરાબાઈને સમજાઈ ગયું ને તો શું મીરાબાઈને કોઈ કાંઈ કરી ગયું? રાણાજી એને મારી નાખ્યું, હેલો ને મારવી હતી, બાઈ મને હતી, મારી નથી. કેમ પાવર એનામાં કેમ આવી ગયો? શેનો પાવર હતો? હાઈ પાવર શેનો હતો? આ તમારો પાવર હતો, ઓળખી લીધો. અને ગુરુ મળ્યા હતા. એટલે જેને જેને હજારો દાખલા તમે લઈ લો, રૂપાદે માલદેનો લ્યો, જેસર તોરણનો લ્યો, જેના સંતાનો તમારે આપણે કુંભારાનો લઈ લો ને, ક્યાં બીજા કોકનો ક્યાં લેવાનો વાત છે? કુંભારા બાપુને લઈ લો, બંદૂકની ગોળી મારે છે ને ગોળી છૂટતી નથી. વિચાર તો કરો, આને કોણ મારી શકે? આ તો પુરાવો છે ને ભૂટિયાનો, નજીકનો. શિકારી બંદૂકનો ભૂલનો મારવા માટે, હોવરને મારવા માટે બંદૂકને મારે, ગોળીમાંથી ગોળી છૂટતી નથી. બોલો, આ કયો પાવર છે? તો હું બતાવું છું, નકર તો હું બતાવું ને. મારી શકતો નથી કોઈ. વિચાર તો કરો કેટલો પાવર છે. નરસિંહને આપણે પ્રહલાદને હિનાકલને મારો હતો, બરાબર? મારી હેઠળ ઇતિહાસ તો બધો સાંભળ્યો ને તમે. થાંભો ટકાયો, થાંભ. વિચાર કરો, નરસિંહનું પ્રગટ પણ એને ના મારી શકે એટલો પાવર આમાં છે. પણ આપણે એમાં હોય તો દેહમાં ને દેહાધ્યાસ ને હું પણ મટી જાઉં. જાતિ ભાતિ પણ નથી, જાતિ ભાતિ પણ નીકળી જાય. હું બ્રાહ્મણ છું, બસ આપણું સ્વરૂપ છે. આમાં તમે આવી જાઓ તો બેડો પાર. કુંભારાઓને પાકિસ્તાનની અંદર, સિંધની અંદર મારી નાખવા માટે અમુક ભાઈઓએ, માણસોએ નાગમાં નાખ્યો હતો. ખાવ ચાલો પકડી માં, એટલે એની ઈર્ષા કરતા હતા ત્યાંના માણસો. ખાડો ખાડો ખોદીને જાણ કરતા હતા. હવે નાગ અંદર નાખ્યો તો નાગે એને કેળ્યો નહીં. વિતા પકડો તો કોઈ પણ મારી શકે એમ. આવા આપણા સંતો થઈ ગયા છે.
એક નહીં હજારો. એમ આપણે એ છે. એ મનુષ્ય અવતારમાં આવ્યા હતા, આપણે મનુષ્ય અવતારમાં છે. એમણે ગુરુ કર્યા હતા, આપણે ગુરુ કર્યા છે. અને એ જ સંબંધ છે, બીજો સંબંધ નથી. યુગ ભલે ફરે, યુગ તો અસંખ્ય યુગ વીતી ગયા. આ આત્મા જીવાત્મા કેટલાય યુગ છે ફરતો ફરતો આવે છે. બધા આવા તો અસંખ્ય યુગ નીકળી ગયા. આ 4 યુગ નહીં, આવા તો કેટલાય ગયા. એમાં આપણને જે યુગમાં આપણો જન્મ હોય એ સમય પ્રમાણે આપણું આયુષ હોય, જે હોય તે. પણ શબ્દ આ ભજન, આ બીજું ભજન નહીં, સામણ તો આ જ છે. તો કળિયુગની અંદર તો હાવ ઓછું છે. સંતોએ કળિયુગને બહુ વખાણ્યો છે. 60, 70, 80 વર્ષની અંદર તો તમે આવા ડબલ કામ કરી લ્યો. કળિયુગની અંદર ખાલી નામ સમરથી તમારી મુક્તિ થઈ જાય. એ સમયમાં તો બીજું કંઈક થોડું ઘણું કરવાનું, ઉંમર મોટી હતી ને તો ફેરું બીજું ઘણું વરગાડી હતું. ઉંમર છે નીકળે યજ્ઞો ને બધું તપ ને તેમાં આપ્યા હતા કે આવું બધું કરે તો એનું કઈ હજારો વર્ષ જીવવાનું હતું. હવે આપણને કળિયુગની અંદર એક આયુષ્ય નાનું મળ્યું છે. સુવિધા પરમાત્માએ ખૂબ આપી દીધી છે. ખાલી નામ સમર્થે મુક્તિ. પણ આપણું જે આદિનામ ગુપ્ત છે પકડી હતો. કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્તે જાણે વિરલા કોઈ. આ વિરલા બનવું હોય, આ નામને જાણી લો, અહીં પલમાં મુક્તિ છે, બીજું નહીં. કળિયુગની અંદર આપણે બીજું કરશો ને તો લોભાવણી તો એટલી બધી આવશે ને તમે ડૂબી જશો. પૈસાના મોહમાં પડશો તો તમે બીજે ક્યાંક હાલે જશો કે અહીં જાય તો પૈસા વધારે મળે છે, અહીં જાઉં તો આ સારું છે. એમાં ગયા તો આ નહીં હાચવાય, તો સદધર્મ નહીં હાચવાય. સતને પકડવામાં તો આર્યો એક જ છે. આદુ પંથ, નિજાર પંથ મોટા. આદુ બધા પંથથી મોટું નિજ પંથ. નિજ સ્વરૂપને ઓળખો. આ ધર્મથી મોટો જગતમાં કોઈ ધર્મ નથી. આ તો પહેલેથી જતા હોય છે ને. તો કોઈ નવો ફોટો આવીને આપણને ભરમાવી દે, આ અત્યારે આમાં કરવાથી તમારું કામ થઈ જશે અને આપણે એમાં જઈએ તો મોટા બકરા જ કહેવાય, તો સિંહ ના કહેવાય. આ તો જૂનો આપણો ધર્મ છે. પરંપરાથી બધો શબ્દ પરંપરાથી આવ્યો હોય છે. એ શબ્દને જો પકડી લે અને આ ધ્યાન રાસ્તામાં લાગી જાય તો ટૂંક સમયમાં તમારું કામ થઈ જાય, પલમાં મુક્તિ થઈ જાય. અને એને આનંદ તો જો કેવો. બાકી બધામાં શું છે? સુખ હોય પણ સુખ કેટલા દે? સુખ ને દુઃખ તો તડકો સામે એ તો બે આવે, એ તો બે જોડકા છે ને. સુખ વધારે દુઃખ હોય. આનંદ પાસે કારણે હોય, આનંદ એકાદ આનંદ જુદો હોય. સંતો ભાઈ આનંદ છે, સુખ નહીં. સુખ દુઃખ ની વ્યાખ્યા નહીં કરવાની. ભલે કે એ માણસ તો સુખી છે, સુખી છે પણ મારી કોઈ ઘણો દુઃખી છે. સંતોને આનંદ છે, આનંદ અખંડ આનંદ છે. આપણે આપણું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આનંદથી મોટું જગતમાં કોઈ નથી. સુખ દુઃખ તો જોડકું છે. સુખ ને દુઃખ તો બધાને આવે જીવનમાં. કોઈ અવતારો ના આવ્યો હોય તો કોઈ અવતાર એવો નથી. કોઈ ભગવાન બતાવો કે એના જીવનમાં દુઃખ ના આવ્યું. સુખ દુઃખ તો આવે. તમારે ગમે એટલી મિલકત હોય તો તમારે એમાં પછી નફરત થાય કે ગમે એવો મોટો બંગલો હોય તો બીજું કરોડમાન થાય, ગમે એવી ગાડી હોય તો બીજી ગાડી લેવાની થાય, ગમે એવો ગરદાગીર હોય તો આ જૂનો છોડ પકડ્યો છે આવું બધું, એ તો એમાં થઈ જાય બધું. ગમે તે લો એમાં થશે તમારે. પણ આનંદમાં કોઈ ફરક ના પડે. એ ન થાય નવો, ન થાય જૂનો, અખંડ આનંદ. આવા આનંદ ઘરમાં આપણે જતા નહીં. એની મોજ છે. એ મોજ જેને મળી ગઈ ને એ રાજાનો રાજા છે. આપણે નથી સિકંદર મુકંદર ની ઘણી વાત કરી છે. સિકંદર અને મુકંદર. સિકંદર ને મુકંદર નાનપણના બે ભાઈબંધ હતા. સિકંદર એટલો મોટો બાદશાહ બની ગયો, મુકંદરે સંન્યાસ લઈ લીધો, ભક્તિ બની ગયો, ફકીર બની ગયો. ફકીર કેવો મસ્ત ફકીર બની ગયો. બધું છોડી દીધું, કાંઈ ખપે નહીં. બસ પર્યટન કરે, સત્સંગ કરે, મોજ કરે, આનંદ કરે. અને સિકંદર એટલો બધો રાજા મોટો થઈ ગયો પૈસાના મોહમાં. કેટલાય રાજાને મારી નાખ્યા, કેટલાના રાજ પડાવી લીધા. પછી એવું છે કે હવે તો કોઈને ના રહ્યું, બધાનું ધન લઈ લીધું. એમ કહેવાય છે કે એના એ સમયમાં કબર ઉડાડો, મુસલમાનની કબર હોય એમાં દોકડા મોઢા નાખે ને, મોઢામાંથી દોકડા કાઢે. કેટલો પાપી બન્યો છે વિચાર કરો. કોઈના પાસે પૈસો ન હોય, મારા સિવાય કોઈના પાસે પૈસો ન મળે એવો હિરણ્યકશના જેવો. હિરણ્યકશ કેમ કે મારા સિવાય કોઈ ભગવાનનું નામ લે, મારું જ નામ લે, એવો બની ગયો. પછી હવે બે પાંચ કોક રાજ રહી ગયા હતા લેવા, એ જીતવાના બાકી રહ્યા હતા. હવે એ તો એને રમતવાત બધા લઈ લીધું તો લઈ શકે ને. તો એ એક રાજ ઉપર ચડાઈ કરીને જતો હતો અને એનો ભાઈબંધ મુકંદર છે ને એ રસ્તામાં જે એની હાથીની ઘોડાની સવારી લશ્કર બધું હાલી હતો ને એ રસ્તામાં નદીમાં માર્ગમાં હોતો, વસ્તી હોતો હતો. એને ખબર નથી કઈ. એ તો જ્યાં મેર પડે ત્યાં ઠંડી રહેતી હતી, હોતો હતો. અને આ સૈન્ય આવ્યો આવતો હતો. એના માણસો દોડીને એ ફકીર ઉઠી જાય છે કે અમારો બાદશાહ આવે. તો ભાઈ તમારો બાદશાહ કોણ? કે અમારો બાદશાહ સિકંદર. તો કે સિકંદર ને કહેજે કે તમારો ભાઈબંધ મુકંદર હોતો છે. એટલે રાજા કે આવો અમારા કે બાદશાહ આવો તારા જેવો ફકીર આવો ભાઈબંધ હોય તો તું કહેજે કે. પણ એનો પાવર હતો
અંદરનો પાવર. હું નિર્ભયની વાત કરું છું, સંતો નિર્ભય હોય એની વાતો કરું. નિર્ભયના ઘણા તમને દાખલાથી બીજે દઈશ. સંત કેમ નિર્ભય હોય છે? એને મૃત્યુનો ડર ન હોય. એ કહી શકે, બોલે બીજા ન બોલી શકે. વાલિયા ભીલને વાલ્મીકી નારદ મુનિ ગયા હતા, એ તો તમે સાંભળ્યું છે ને, જગતમાં બધાને મારી નાખતા, તોય ક્યાં બોલો, તો એને તો ન માર્યા અને વાલ્મીકી ઋષિ બનાવી દીધું. એમાં કહી દે તમારા સિકંદરને કે તમારો મિત્ર બેઠો છે. અને ભાઈ જતા જતા પ્રધાનને વાત કરી. પ્રધાન ગયા કે તમારે કોઈ મુકંદર નામનો કોઈ મિત્ર છે? તો હા, વચ્ચે હૂતો છે, રસ્તો રોકે કે આપણું સૈન્ય હાલી નથી, ઉતરી ગયા, હાથેથી નહીં થાય. આવીને મળ્યા. પછી મળ્યા ને, અહીંયા સત્સંગ ચાલુ થયો, લડાઈનું બધું ભૂલી ગયો અને વાતો કર્યું કે તું હજી ક્યાંય રહ્યો, હું ક્યાં છું, તું હજી આટલું બધા રાત જીતી છે, તો તારા મોઢા ઉપર નોર નથી, હજી તો તારું કાળું મોઢું છે કે, અને મારો ચહેરો જોવો કે મસ્તી જોવો, તો શું ભેગું કર્યું? એમ કે શું નહીં જાય ભેરું. એમ ઘણો બધો સત્સંગ કર્યો ને, તો એ સત્સંગ અસર કરી ગયો. થોડે ઘણે તો રમાડ્યો. ઓલો બધું સહીને બધું મુંજાઈ ગયું. આ થયું શું કે આ બધાને મારી નાખ્યા માના અટકી કેમ રહ્યું બધું? આ બધું સત્સંગ ચાલુ થઈ ગયો. ઓલા બધા ઉભા સહીને આખું વિચાર કરો. આવો પાવરફુલ દુનિયા જીતી લીધી એવો આ સત્સંગમાં લાગી ગયો અને ભડકાવી દીધું કે તારું તો હજી તારી ફરક, અને હજી ઓલો મારશે તું મરી, હજી તું હજી કેટલું ભેરો કરી, એમ કરતા 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 પીગળી ગયો. હવે મને રસ્તો બતાવો. પછી એને રસ્તો બતાવ્યો. આ થોડ બધું કે આપણું પાપ છે ને, આ બધા કર્મની સજા ન ભોગવી હોય તો પલમાં તારે પીર થવો હોય, નીકળવો તો આ રસ્તો પકડી લીધો. વિચાર કરો, સૈન્યને કે વળો પાછા, આખું સૈન્ય બધું નગર પાછો ગયો. ઘરે જઈને છોકરાને કીધું કે આ રાજપાટ તમારા આજથી મારે કોઈ લેના ના કે દેના, અને હવે થોડા સમયમાં મારો દેહ પડવાનો છે. હવે કોઈ રાજાના માથે તમે સૈન્ય વાર ન કરજો, કોઈ લડાઈ ન કરજો, મારે કઈ કરવું નથી, કે મારે પ્રભુનું ભજન મસ્તી દેવું છે. અને હું મારું મૃત્યુ પછી મારા હાથ છે ને આ દફનાવા જવું થી 2 બારા રાખજો. ઇતિહાસ બોલે છે એમ. આ સંતો કામ કરે છે. આવા માયાવી છે ને, એમાં પડી આવ્યા છે, ઘણા આવ્યા છે. ઘણા લાગી ગયો ને, નથી લાગી તો જોજો અબજોપતિ ને કરોડોપતિ વાણિયા કરે કેટલી લોભ કરી કે કેટલા પૈસા ભેગા કરે, કરોડો રૂપિયા, 1-2 કરોડ નહીં. હવે પેપર વાંચજો, આના કરતા તો 75 કરોડ, આના કરતા 200 કરોડ 250 કરોડ હતા, અને એના સાધુ બની ગયા એક દીમાં, બધું છોડી. તો એને સામો કોઈક સંત મળે ને તો એવું થઈ જતું હોય છે, છોડાવી દેશે. એટલે એને ત્યારે એનું ભાન કરાવે, તો સો કોને અને તું સો જાશો ક્યાં. એટલે એમ એને વારે એમાંથી પછી વળી જાય. વારે ને સાચા સંતો મળે એટલે વળે, ખોટાથી ન મળે. સાચાથી સાચાનો અસર પડે, હામી એના ઉપર અસર પડી જાય એટલે વળી જાય. અને ખરેખર એના હાથ 2 બારા રાખ્યા. ઇતિહાસ બોલે. બોલો, છોકરા પહેલા તો નતા માનતા, પછી માનવું પડ્યું મારું મૃત્યુ તો થશે, અને પછી આ પાડીને એના જનાનો કાઢ્યો ને, જનાદો એમાં હાથ 2 બારા રાખ્યા. આ સંતનું આ કામ કરે છે, અને આપણે એ બનવાનું છે. આપણા બધા સંતો છે ને નિર્ભય બન્યા છે. પરોપકારી થવાનું, બીજાના માટે આપણે જાન દેવાનું તો ક્યાં થવાનું, પણ આપણે કોઈને મારવાનું આવતું નથી. આપણે બધાને મારવા ને એ ધર્મ નથી. મારીને બીજાનું મારીને આપણે અલગ કરીને ખાવું ને એ આપણો ધર્મ નથી. આ બધા ઘણી વાણીઓ પણ કહે છે, અને એક નહીં, આ મોહમ્મદની વાણી કહે છે ઘણા ને, મારો મરઘાનો મોહમ્મદ કે મારો કહે છે ને કે આ બીજાને મારીને હલાલ કરવાની નથી, તો મનરૂપી મરઘાને માર. આપણા મનને વારવાનું છે, મનને વારવાનું છે. આ મનને વારી લો, મનને સમજાવી દો તો બધેથી શાંત પડી જાય. તો પછી તમારો ખરાબ કોઈ નહીં કરી શકે. તમે તમારા ઠેકાને આવી જાઓ. આપણે ચંચળ મન છે ને ત્યાં સુધી આ બધું થાય છે. ત્યાં સુધી આપણને જગતના માણામાં કાંઈક ને કાંઈક વિકાર દેખાય છે, કાંઈક દોષ દેખાય છે. આ ફલાણું બરાબર નથી, દીકરો બરાબર, એકબીજા ઉપર ઝેર વેર આવે છે, બધું એના આવે છે. નહીંતર તો બધું સમાઈ જાય, બધું પૂરું થઈ જાય. આવું થાય. એના માટે આપણી ભક્તિ છે, આપણો ગુરુગમ છે. આપણા જેમ કુંભારામ બાપા કે બધા સંતો કે એવા બધા બનેલા છે, અને બનીને આ આપણો પંથ જ ભક્તિનો પંથ છે. આપણે મારવાનો બધું તો આવતો નથી. આપણે તો બીજાને કેમ તારવું, આપણે તારવાનો હોય, મારવાનો નહીં. સંતો તારે. સંતો તો કરોડો માણસને તારે. આપણે જેમ કહીએ ને પ્રહલાદે 5 કરોડને તાર્યા. હવે તારે કઈ માણસ તારે તો દયાળુ હોય તો કરે ને, દયાળુ ન હોય તો તારી શકે. બીજાને તારવું હોય તો એને દયાળુ બનવું પડે. આપણને બધાને ખબર, હરિશ્ચંદ્રે 7 કરોડને તાર્યા, ધર્મરાજાએ 9 કરોડને તાર્યા, બલિરાજાએ 12 કરોડને તાર્યા. આપણા સંતોએ બધે તારવાનું કામ કર્યું છે. આપણે મારવાનું કામ કરવાનું નથી, આપણે એમાં આવવાનું છે. એટલે એવા આપણને બનવું હોય તો આપણે ગુરુની રીતે હાલવું પડે, આપણા સંપ્રદાયની રીતે હાલવું પડે, એને જ પકડવું પડે. બીજાની વાતો છોડી દેવી પડે, બીજાની વાતમાં ન જવું જોઈએ. આપણને ગુરુ રસ્તો બધો એ છોડવો જોઈએ. બધો વાંચવા જાવ ને, વાંચીને પછી તમારું મનને ભ્રમિત નહીં કરવાનું. ઘણા વાંચશો ને, ઘણું સાંભળો ને, ઘણા હોતો વિડીયો અમે મેલી તો એના સાંભળવા,
ઘણા સાંભળશો ને, અમે તો એમ મેલી કે તમે કોકરો સાંભળશો તમને તમારું સારું લાગશે, આપણું આનાથી બધાથી નોખું છે, એટલા માટે ક્યાંક મૂકતા હોય. અમુક તો એવું મૂકે એટલે અમુક પડી જાય પાછું. પડવા માટે નથી, પડવાનું નથી, પડવાનું ભરમાં નથી જવાનું, આપણે નથી નીકળવાનું છે. માયાથી બહાર નીકળવા માટે અમે કોઈક તમને વિડીયો મૂકતા હોય છે કે આમ જુઓ અમે ક્યાં જીવી છે ને આ લોકો ક્યાં જીવે છે, બતાવવા માટે મૂકતા હોય છે. સામે ઊંડા ઉતરીને જોવો તો ખબર પડે ને કે શું છે, એમ તો જોવું તો પડે ને કે શેના માટે કરે છે, અમે શેના માટે કરીએ છીએ. એ ઊંડું ઉતરવું પડે ને એટલે મેં વિડીયો મૂકી છે. પહેલા તો ઊંડું ઉતરવું જોઈએ આપણે બધામાં, આપણે એવું જીવવું તો પડશે ને. આપણા કુંભારામ એવું જીવ્યા છે તો આપણે બતાવી શકીએ છીએ. હવે આપણે જીવીએ નહીં અને વીઆઈપી જીવન જીવી તો આપણે શું બતાવી શકીએ? હું કુંભારામનું ઉદાહરણ શું બતાવી શકું? અમારા જ કુંભારામ દાદા ગુરુ હોય, હું ઉદાહરણ બતાવું તો મારે કેવું જીવવું જોઈએ? હું એવો બનું તો ના બનો તો બીજો કે ને ભાઈ કુંભારામની વાતો કરો, તમે ક્યાં છો, કુંભારામ ક્યાં છે, ક્યાં તો ખરું ને કાલે કહો એમ કહેવાનું છે. તો પોતાનો જે સંપ્રદાય, પોતાના દાદા ગુરુ હોય કે ગુરુ હોય એ સંપ્રદાયની રીતે આપણે હાલીને તો કોકને આપણે બતાવી શકશું, નહીં તો નહીં બતાવી શકું. બધું નહીં હાલે, બધું ક્યારે હાલ્યું નથી ક્યારે હાલવાનું નથી. એટલા માટે સમજદારી છે, છતાં અમારા ફરજમાં આવે એટલું કહીએ. ફરજમાં એ જ આવે છે આપણે આ રેડીમાં રહેશો તો ઇતિહાસ તો રહેવાનો છે. સમય જશે, યુગો આવશે, કળિયુગ આવશે, હજી એવો વળાવે એવો કળિયુગ આવશે, ગમે તો આવે ને તો આપણે આપણું કામ કરવાનું છે. કળિયુગ આપણા અસર નહીં કરે, જગત નહીં કરે, આપણને નહીં કરે, આપણે એનાથી બહાર નીકળી જઈએ. આમ તો પોતે યુગ છે આપણા માટે કાંઈ નથી, આપણે તો સતયુગ છે. તમે અત્યારે અહીંયા માનસરોવર બેઠા છે, બોલો તમારે ભરોસો છે? તમે માનસરોવર છોડ્યો, આ મોતીડાનો ચારો ચારો આ માનસરોવર આંસો છો. બસ આપણે તો અહીંયા છે, આપણે કળિયુગમાં નથી. આમ કળિયુગમાં જે હાલતું હોય, જે કરતા હોય તે આપણે પણ નથી, આપણે નથી, બહાર છે, એમાંથી નીકળી ગયા. રંગરૂપ અરૂપને ઓળખ્યો ને રંગરૂપ ક્યાં આવે, એમાંથી નીકળી ગયા છે આપણે. આપણે તો અસલી ચહેરામાં આવી ગયા છે. તો આના અખંડ રહેવા માટે અખંડ સત્સંગ કપશે, અખંડ સમરણ કપશે. હાલતા ચાલતા બેહતા ઉઠતા આપણા શ્વાસો પર આપણી નજર હોય, આપણું મન સુરતા આપણી એમાં જ હોય. અમુક કામ થઈ જાય, ગમે એ ધંધો કરો ને કોઈ અસર ન કરે. અને પ્રેમ ભાવ બધાથી રહો, પ્રેમ જોડો, બધાને પ્રેમ આપો, પ્રેમ લેવો ને દેવો, ભાઈચારો રાખો. તમે સજ્જન તો સામે સજ્જન, આપણે દુર્જન બની તો સામે દુર્જન બને, બીજું નથી. આપણી દ્રષ્ટિમાં ફરક આવે એટલે સાંભળવામાં આવે છે. આપણે એવું કરીશું એટલે કે બીજો જગમાં જીવન કે જગમાં મારું જો મન શીતળ તો જગમાં જીવન કે વેરી મારું કોઈ નહીં. આ વાણી તો સાંભળો કે તમારું મન શીતળ તો જગમાં જીવન કે મારો વેરી કોઈ નહીં, કોઈ દુશ્મન નહીં. બોલો શું બદલો શું હોય, કેના બદલા હોય? પોતાના બદલા હોય. તો વિચાર કરો, એ જ જીવનને, એવા જીવનને ખાલી 1300 કોરી હર્ષ જેલમાં નાખ્યા. બોલો કોકનામાં જામીન ભર્યા હતા, એમાં 1300 કોરીમાં જેલમાં પૂર્યા, પરીક્ષા કરવા માટે પૂર્યા હતા. બીજા પૂર્યા હતા, બીજા આને પૂરો જામીન પડ્યા હતા. અને જેલમાં પડ્યા ભગવાનને પરમાત્માને પોકાર કર્યો. માંગે એવો નતો પણ બીજાને દેખાડવા માટે, નકે માંગે ની જેલે ભોગવી કે ભગવાન કે એવો તારે ક્યાં તકલીફ પડી છે કે તું મને જેલમાં નાખ્યો છે, તો તારે તો ઓને દીધું તો મારે તો ક્યાં ઘણી જોઈ છે. મેં અમારે 13 એક જોતી નથી, મારે ક્યાં જોઈ છે? અને તારી લાજ જશે. તો વિચાર કરો, હવામાં એક વાણિયાનો શેઠનો રૂપ લઈને આવ્યા અને ક્લિયર 13 ખોરી લઈને આવ્યા. અને રાજાને બોલે કે ક્યાં છે જીવન સાહેબ? તો જેલમાં. તો મારે માનતા છે, એના દર્શન કરવા છે. કેમ? મારે ઘરે દીકરો દીધો ભગવાન, મારે માનતા છે. તો છે નહીં તો 1300 ખોરી. પછી ઓલે ક્યાં જાય? વિચાર તો કરો. આ ક્યાં નથી આવ્યો ક્યાંથી? આ ઘટમાંથી નીકળીને વિચાર કરો. આ ઘટમાં ગંગા, ઘટમાં કાશી મથુરા, ઘટમાં બધું છે. બારે કાંઈ દોડવાનું નથી, એમાં બધું છે. પણ બધામાં આપણે આવી તો બધું છે. જ્યાં દોડી તો બધું ક્યાંથી થાય? બારે નીકળી જાય તો બારા ફરશો તો ઉડી મળશો, નથી ઉગડવાનો. આપણે બારા નીકળી જઈએ છીએ ક્યાં? અહીંયા તકલીફ પડે છે. અમારે રહેવાનું છે, રહી જવાનો તો ખબર પડે કેમ છે, તો ખબર પડે. હા, હવે ઘણો સત્સંગ લઈ લો. સત્સંગનો તો કોઈ પારે નથી. કાલે આપણે પૂનમ છે, અમારે લગભગ મહિનો થયો સત્સંગ આવે છે. પાકો મહિનો ઉપર થયો. અમે ગયા મહિનાની 11 તારીખના અહીંયાથી નીકળ્યા હતા. 12ના આણંદ ગયા હતા. 5 દિવસ આણંદ સત્સંગ કર્યો, લગ્ન ગાળો સત્સંગ બધું. પણ અમારે લગ્ન ને સત્સંગ બધું ભેગું અમારે હાલે. અમે વળી હરી ને બધા એમાં વિચાર કરો, લગ્ન ને સત્સંગ કેમ હાલે છે? અમારે આવ્યું ખબર ના પડી કાંઈ. એક પાસે લગ્ન હોય, બીજી બાજુ તે રીતે સત્સંગ હોય. બોલો
આપણે ફેરા ફરતા જમીન પર 11 વાગ્યાથી અમારો સત્સંગ હોય ઈ નહીં બધા લગ્ન વાળામાં આવી જાય કેવો માહોલ કેવો છે વિચાર તો કરો બધાના ભાવને પ્રેમ કેવા 5 દી આનંદમાં રોકાણા પછી 2 દી બાજુ પૂરા 1 દી કેમ પછી 20 તારીખનો મમ્મી જતો રહ્યો મમ્મી અમારો નાનો મોટો સત્સંગ ઝીણો મોટો ક્યાંય સત્સંગ ન થાય તો 5 ઘર ફરી તો 5 ઘરેમાં થોડો સત્સંગ આવું સત્સંગ નવા દિવસ કાઢતા કાઢતા ગમે ત્યાંથી 9 તારીખનો ચડ્યો 10 નો આવ્યો આધોઈ ત્યાં અને કાંઈ અમારે ફોનથી વાત થઈ કે હું તમને મળવા માટે આવું છું આવો તો પછી અહીંયા જવામાં જાવો ને તો આપણે રાજાભાઈ આપણે શિષ્ય જતા રહેશે ત્યાં આપણે બેહવા જઈએ એના ઉપડ્યા 11 ના આવી ગયા 11 ના સીધામાં નીકળ્યા તો ભૂતથી આગળ 16 લાગ્યા ભીમસિંહભાઈ ભેગા હતા કાંઈ ભેગા હતા ત્યાં જઈને સત્સંગ કર્યો ઘરે જતા રહ્યા ભાઈને ઘરે સત્સંગ કર્યો બેઠા બધા ખૂબ બધા ભેગા થઈ ગયા એટલા બધા ગમણીના બધા આવી ગયા અહીંયા આવી ગયા પછી મેં ભૂજાયા જમનાબેને ઘરે દેવજીભાઈને એમણે જમવાનું ગોઠવ્યું જમ્યા એને બધા આખા બધાને જેટલું સત્સંગ કરીને વાઇફ લઈ દીધું કે બાપુને મળવા ક્યાંથી ને ક્યાંથી આવે આટલા ભેગા થઈ ગયા આથી ઘણા હતા બહુ આટલા ભુજમાં આવી ગયા એના ઘરે મળવા માટે ખાલી હવે મળવા માટે આવે એટલે મારે સત્સંગ આપવો અમને આવી કઈ ખબર નથી એને ઓળું કરી નાખ્યું અને અમે અહીંયા બધા ભેગા થઈને ગાંધીધામનું વાઇક લઈ લીધું તો અમે જઈએ છીએ થોડુંક આપણે વાઇક કરતા જઈએ અમને વાઇક લઈ દીધું ને અમને અહીંયા ભેગું થઈ ગયું હું અમે 8:30 રાતના 8:30 ગંધમ ભોગે આ બધું કરી એ 8:30 અમારા સામે કર્યા અને પછી જમ્યા પછી અમારો સત્સંગ ચાલુ છે હું તો થાક્યો તો થાકીને પાકી ગયો મને અડધો કલાક મને કીધું આરામ કરવા દો અને પછી હું આવું અને પછી સત્સંગ આપો ત્યાં સુધી તમે વાણી કરજો હવે એમાં ગયા એમાં હોવાઈ ગયો તો 11:30 ઉઠ્યો બોલો વિચાર કરો 11:30 ઉઠ્યો તો દરવાજો ખોલ્યો દરવાજો ખોલે ફેરે જાગી ગયો જોઈ તો 11:30 થઈ ગયા હવે શું થાય બોલે 12:30 સુધી સત્સંગ કર્યું 11:30 થી કલાક તો પૂરો તો કરવો 12:30 વાગે સત્સંગ કર્યો અને 1 વાગે પછી ત્યાં હું હતા કાલ ગાંધીધામ વાયક હતો અને આજે અહીંયા આવી ગયા છે આ તમને સત્સંગ કાલે આપણે પૂનમ છે આપણે તો રોજ સત્સંગ કરવાનો આપણે બીજું શું કરવાનું આપણા શરીર મળ્યું છે એના માટે આપણને મળ્યું છે એટલે આનું તો બીજું આ ચામડાનું કઈ બીજું થતું નથી તો બધા તમે જાણો છો ઢોરાનું તો કાંઈ થાય આમાંથી કાંઈ થાય આમાંથી કાંઈ ચામડું બીજું કામ નથી આવવાનું એટલે આજ કરવાનું છે અને હાથ પગ હાલે થોડી ઘણી શક્તિ હોય ના હાલે ન થાય હાલે ત્યાં સુધી થાય બોલો સતગુરુ દેવ કી